સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું રિપોર્ટમાં ખુલ્યું. નકલી પનીર નીકળતા પોલીસે સુરભી ડેરીના સંચાલક પર ગુનો દાખલ કર્યો. શૈલેષ પટેલની પોલીસે કરી ધરપકડ. લોકોના આરોગ્ય સાથે ચેડા અને નકલી પનીરને અસલી પનીર કહી અને વેચાતા છેતરપિંડીના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. અન્ય સુરભી ડેરીના માલિક કૌશિક પટેલને ગુનાની ગંધ આવી જતા ફરાર થવામાં સફળ થયો છે. આ લોકો રોજનું સુરતમાં 1000 કિલો નકલી પનીર વેચતા હતા, જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે. એના જે 2 સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે. અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું. ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે, તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે.